આપણે વાગી ગયા છીએ 11। તો મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે આજે રવિવાર છે એટલે રવિવારે માતાજીએ દર્શન કરવા જઈએ। તો આપણે જોઈ લો આ છે નદી। તો બાઇક લઈને આપણે નદીમાં નીકળ્યા હતા પણ ઢહો બહુ જ છે રેતનો। તો આપણે બાઇક હેડતું નહોતું એટલે થોડી વાર ચાલતી પકડી આપણે જુઓ જોઈ લો તો બહુ ઢહો આટલામાં। તો આપણે આટલામાં હેડતી પકડી હોય જોઈ લો। તો રેત વધારે આટલામાં આપણે તો બાઇક આપણે આગળ નીકળી ગયો। આનું કે તમે ઢહો છે એટલી ઘડા તમે થોડી વાર ઉતરી જાઓ અને હેડીને આવો। તો આપણે હેડતા જઈએ આગળ જઈને બાઇક ઊભું થશે। નદીમાં મિત્રો બહુ તકલીફ પડે, રેત બહુ જ છે હોય કણ। આપણે જવાનું છે મિત્રો ઓમૈયા નદીમાં જો આપણે મેન ભૂમતાજીનું ગામ છે એ ગામમાં આપણે જઈએ છીએ દર્શન કરવા। જોઈ લે શ્વાસ ચડી ગયો મિત્રો આટલા આવતા આવતા શ્વાસ ચડી ગયો રેતો। જો અમારાનું જોઈ લો એમના રેતમાં હેડવાનું બાઇક લઈને એનો મોટાનું ઇમ્પ્રેશન તમે જુઓ। જય માતાજી મિત્રો, રેત બહુ છે ને વજન બહુ છે બે વજનમાં એટલે નહીં બાઇક તો કાઢી નાખું, બીજું કોઈ ચિંતા નહીં, પણ ચેન તૂટી જાય। હા એટલે અમને ઊભા રહીએ એટલા માટે રાગી કાઢો। બાઇક તો મિત્રો ઠીક છે પણ આપણને આજ હા કાઢી નાખશે એનું। જોઈ લો આ બધી નદી હે મિત્રો જોઈ લો। તો મિત્રો આપણે વિડીયોમાં જોડાયા રહો તો આપણે પહોંચી જઈએ એટલે આપણે તમને આગળ કટ બતાવશું બીજો। તો સુધી વિડીયોમાં જોડાયા રહેજો। તો મિત્રો આપણે આટલે પહોંચ્યા છીએ। આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે આટલે હેડવા મળ્યું આપણને। તો આટલેથી આપણને બાઇકમાં બેહારે હનું હવે આગળ ચમચમ થાય જોઈએ। ના હવે નીકળી જાય, હવે નીકળી જાય। એ તો પીણા વચ્ચે જ બહુ રેત છે, આટલા તો ચાલ કેટલું આખું આ ટોકા દેખાય એટલે જ છે ને। તો મિત્રો જોડાયા તો આપણા વિડીયોમાં। તો મિત્રો જોઈ લો આપણે ફાઇનલી હવે ઘેર આવી ગયા। આજે રવિવાર હતો તો રવિવારે દર્શન કરવા ગયા હતા માતાજીએ। તો આપણે ઘેર આવી ગયા, ઘેર આવીને તો આપણે આવી ગયા ખેતરમાં જુઓ। તો તમે જોઈ શકો મિત્રો આપણે ફટાફટ આવી ગયા હતા જેમ કે આગળ આપણે બીજો કટ લીધો નહોતો કે આપણે 1 વાગે લાઇટ આવતી હતી એટલા માટે મિત્રો 1 વાગે લાઇટ આવતી હતી। આપણે તમાકુમાં પાણી વળવાનું હતું, ખાતર પણ નાખવાનું હતું એટલા માટે આપણે આગળ બીજો કટ લીધો નહોતો। ફટાફટ અમે દર્શન કરીને આવતા રહ્યા। એટલે હવે ઘેર આવીને આપણે આવી ગયા ખેતરમાં। અમારે તો જય માતાજી મિત્રો, અમારા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે। અને મિત્રો કાળી ચૌદશના દાડે આ તમાકુના સાહડા પલાળીને તમાકુ છોડી હતી તારની હવે પાઈએ એટલે આજી આ 12મો મહિનો બેઠો ને, 12મા મહિનાની 7 તારીખ થઈ આજ। તો 10મા મહિનાની 19 તારીખે હારી સાહડા પલાળીને સોંપી હતી। તો આપણે મોરહણે નહોતું આલી, બહુ ખેંચાણી બાપી, બહુ ખેંચાણી તમાકુ આજ પોણીવાળી વચ્ચે પાવાનું કર્યું હતું પણ ગરમી પડતી હતી એટલે બધાને તમાકુ જતી રહેતી હતી એટલે આપણે પાવાનું બંધ રાખ્યું હતું। તો એના પછી તો 1.5 મહિનાની ખરેડ આલી ગરમી પડી વચ્ચે એ પછી તો અમે આજે અઠવાડિયું થઈ ગયું નહીં એનું એ વાતને અઠવાડિયું થઈ ગયું, 1 અઠવાડિયું થઈ ગયું ત્યાં પડી મેલી હતી તમાકુ। તો આજે આપણે પોણી વાળ્યું તમાકુ।
અને તે દાડ પાયું હોત તો ગરમીમાં જતી રહે, હા તમાકુ જતી રહી હોત જ હોત, નહીં. તમાકુ હોત જ નહીં. જેમ કે આ ભાગ તો ઊંચાળો હોય, પણ આ જે આ ભાગ રહ્યો ને એ બધો નેચાળો હોય એટલેથી, એટલે નેચાળામાં તો પાણી ભરાય એટલે ચીકણ આમ અને તમાકુ જતી પાછી જ રહે 2-4 ગરમી. દાડાથી ઠંડી પડે છે ને, એટલે હવે વધો નહીં આવે. હવે ઠંડી પડે એટલે હવે તમાકુ જહ નહીં હવે. તો મિત્રો આપણે હું તમને તમાકુ બતાવું. આ બાજુ આપણે રાયડો હવે તો ઘણો ખરાબ ફૂલ હવે ગરી ગયો હોય, જો શેગોઈ ગયો, બધો રાયડો શેગોઈ ગયો. પેલી બાજુ તો હાવ શેગોઈ ગયો, પેલા ખેતરમાં રહ્યો ને રાયડો એ તો હાવ શેગોઈ ગયો. આ પાછળથી થોડો પહાડ હતો એનાથી, એટલે આમાં હજુ થોડા ફૂલ છે. તો જોઈ લે મિત્રો, પીલાય આવી ગયા ખરેડ. હજુ હવે પૈયે ને પીલાય કેટલા મોટા મોટા થઈ ગયા. જો આ પઈ ને હવે પછી તરત જ થોડું પગટકે એવું થાય એટલે તરત જ પીલા ભાગવા પડશે. હવે જોઈ લો, અમુક અમુક તો જે ઘસીને માટી લઈ લીધી હોય ને થળમથી આ ખોરતી વખતે, એટલે ડોકા નમી જાય. જો પેલા ડોકા 2-3 નમ્યા. આનો ડોકા ચમ નમી જાય, શું કારણ? આ મૂળ માટી લઈ લીધી એટલે ઉઘાડા થઈ ગયા, ખાસા ડોકા નમી ગયા. જો આ ઊણ જ આવું થાય, ચાહડા વચ્ચે પાડ્યા હોત તો ના થોત પાછું. માટીનો આપ નહીં ને, એટલે આપણે પોરની જેમ પેલા ચાહડા પાડ્યા હોત ને તો 2 બાજુ માટી આવી જત, એટલે ડોકા નમે નહીં રહે. અમારા ભાઈ કંઠોળા થઈ ગયા. જો હા જોઈ લો, આ ભાઈ કંઠોળા થઈ ગયા ને મોઘરો આવી ગયો આ દુકાન. અમુક ડોકા તો મિત્રો એવા રહેવાના જ, જેમ કે બધા ડોકા હરખા ના હોય. એટલા માટે કૂતરી બહુ થઈ હલ્યાવામાં. આ ચાહડો તો વળી આખો એમનામ રાખ્યો કૂતરીનો. તો આપણે વિડીયોમાં મિત્રો જોડાયા રહેજો. આપણે હજુ ઘેર જઈને ચાલ લેવાની હ, અને તો હું જાઉં ઘેર. તો મિત્રો આપણે વિડીયોમાં જોડાયા રહો, અને પાણી વાળે આપણે હવે ઘેર જઈએ. તો પેલા બેન મેકલો ને, ના ના ભેંસ લઈને જવું. તો લો હવે આપણે જઈએ ઘેર.